જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 27 વેદશાસ્ત્રો કે અવતારી દેવોના ધર્મોમાં આસમાન પાતાળનો ફરક હોય છે. તો પ્રથમ તો વેદ એટલે વિજ્ઞાન, જે આપણે હાલ સંસારમાં અપનાવી રહ્યા છીએ. તો તે 4 વેદનું વિજ્ઞાન અપનાવી રહ્યા છીએ. તો પરમાત્માના જ્ઞાનીઓ વિજ્ઞાનની જે વાત કરે છે, પણ તેના તે વિજ્ઞાનને બતાવી અને પછી વિજ્ઞાન પ્રયોગ શીખવે છે, અને તેને પંચમ વેદ વિજ્ઞાન કહેવાય છે. તો બંને વિજ્ઞાનમાં ઘણો ફરક હોય છે. હાલ જે વેદ વિજ્ઞાનની વાતો ચાલે છે તે શાસ્ત્રોના આધારે અને અનુમાને ચાલે છે. તો સમજો કે ભાગવત ગીતા જ્ઞાન આપણે સાંભળીએ તો વાત કરનાર આપણને કૃષ્ણની મૂર્તના દર્શન કરાવીને ભાગવત ગીતા કરતા નથી. તે શાસ્ત્રો આધારિત વાત કરે છે. તો શાસ્ત્રો આધારિત વાતોમાં વિવાદ થાય જ. તો તે આખી જિંદગી સાંભળીએ તો તેનાથી કોઈ લાભ નથી. હા, જરૂર કથાકારને લાભ ખરો, બાકી આખી જિંદગી કથા સાંભળીએ તો પણ કૃષ્ણની મૂર્ત સપનામાં પણ નહીં આવે. હા, જરૂર આપણી બનાવેલ મૂર્તિનો ભાસ કદાચ થાય, પણ તે અવતારી કૃષ્ણની મૂર્ત જોવા નહીં મળે. તો મૂર્ત બતાવનાર ન મળે તો ભાગવત ગીતા ગાનાર કેટલું સાચું બોલે છે કે કેટલું ખોટું બોલે છે તે કેમ ખબર પડે? તેવી જ વાત રામકથાવાળાની છે. રામની કથા ગાતો હોય, પણ રામની મૂર્ત તેણે જોયેલા ન હોય તો તે કથા ગાનારની કથા સાંભળવાથી જીવને કેમ ખબર પડે કે સાચું ગાય છે કે ખોટું? જોકે વસ્તુ જોયા વગરનું ગાતા હોય તે ખોટો જ હોય છે. દેહના દેખાવ જીવને છેતરવાના અને જીવને સંગીતમય કથાપાન કરાવનાર એક ધંધારથી તમો આખી જિંદગી કથાઓ સાંભળો તો પણ તમો કૃષ્ણ જે ઘરે સમાણા તે મૂર્ત જોવા નહીં મળે. કારણ કે આંધળો કથાઓ કરતો હોય તો તે મૂર્તના દર્શન કરાવી શકે નહીં. અને આમ જોવા જાવ તો જગતના જીવને આ આંધળા જ છેતરે છે. તો પોઈન્ટ 1, દેવોની કથા કરનારને પૂછો, તમો જેની કથા કરો છો તે દેવ જ્યાં સમાણા તે ઘરને જોયું છે? તો ના જ પાડશે. તો તે આંધળાની વાતો સાંભળવાથી રામ કે કૃષ્ણ ક્યારેય મળે નહીં. બીજો સદગુરુ થઈને બેઠેલ વ્યક્તિને પૂછો કે તમો પરમાત્માને જોયા છે? તો તે કહેશે શરીરમાં ગોતવા પડે. તો તે પણ આંધળો એટલે ખોટો. તો આ જગતના જીવને આંધળો જ લૂંટે છે, અને આંધળા જીવો કૂટાણા અને મનુષ્ય જન્મનો લાભ લીધા વગર પાછો 84 ગયો. મનન કરો. રામ ભરોસે. હે માનવ, આપણે કહેતા હોઈએ છીએ ને કે જેટલું ભાગ્યમાં લખ્યું હોય એટલું લઈ શકાય. તો આ વાત પણ બરાબર જ છે ને. કહે છે કે કુંભમાં ભરી ભાવે. તો આપણી પાસે જેવડું વાસણ હોય એટલું જ ભરી શકાય છે. પછી કૂવો હોય તો એમના કાંઠા સુધી, અને કોઈ નાના મોટા વાસણ હોય તો તે પ્રમાણે ભરાય છે. એટલે હે જીવ, સદગુરુ પર સમુદ્ર જેવડું મોટું મન અને વિશ્વાસ સંતોષ ધર. ભલે તારો જેવડો ઘટ હોય, પણ સદગુરુ પર તારો સાચો ભાવ રહેશે તો તારા ઘટમાં તારા ભાગ્ય બહારનું પણ ભરી દેશે. કહે છે ને કે દેવન કા દેવ લેખ માથે મેખ મારી શકે છે. હે નરજીવ, તું હીન બનીને ઘર ઘર કેમ ફરે છે? જો તો ખરા, તારો આહાર તો એક શેર છે. જે દેહ સમુદ્રમાં 400 કોસ ઊંડા છે એમને પણ પ્રભુ એમના પૂરતું આપે છે, એમાં કોઈ ફેર ન પડે. તો તું આહારની ચિંતા શા માટે કરે છે? રામ ભજન કરવા મનુષ્ય દેહ મળ્યો છે તો એ કેમ નથી થતું? તો એ વિચારને. હે માનવ, આ જગતમાં કોઈ પણ ભૂખ્યા રહે નહીં. કીડીથી માંડીને કુંજર સુધી બધાને પોતાનો ખોરાક મળી જ રહે છે. સદગુરુ પ્રવીણ રામદાસલાલને કહે છે કે તને વારંવાર સમજાવું છતાં તું વિશ્વાસ કેમ નથી રાખતો? જીવને સમજાવવા છતાં ખાવાની ચિંતા કરે છે, અને કહે છે કે જાણે તારે આધારે એટલે ખાવાના આધારે તો હું છું. તો આજે તો મારું પેટ ભર્યું છે, કાલે કેવી હશે? આમ ભૂખ્યો ખાવા માટે પુકારતો જાય અને દિવસે ઉઠીને ખાતો જાય. આવી રીતે ખાવાની ચિંતામાં મતિ ખોઈ નાખે છે. પણ જે સુરતા ભજન કરીને સાત્વિક ભોજન ખાવાનું છે તેનો વિચાર તો જરા પણ કરતો નથી. તો જે વિશ્વભરમાં જે જીવ છે
ત્યાં ત્યાં પ્રભુ પ્રગટ હર કોઈને પોતાના પૂરતું આપે જ છે. છતાં જગતના જીવને તેના પર ભરોસો નથી અને એક વિશ્વાસ વિના ભ્રાંતિ રહે છે. કારણ કે જે ભ્રમણામાં નાખે એમની વાત જ જીવ માને છે. જેમ પરમાત્માને શરીરમાં ગોતવા મોકલે, અલ્યા ભાઈ પહેલા બતાવ તો ખરા, પછી ગોતવા મોકલ. મૂર્ખ માનવ પણ એમ જ અનુમાને શોધવા મનુષ્ય દેહ પૂરો કરી નાખે છે. પણ એ વિચાર નથી કરતા કે આપણને પરમાત્માને બતાવ્યા જ નથી તો કેમ શોધવા, એમ વિશ્વાસ પણ કેમ કરવો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે પહેલા વિશ્વમાં સૌનું ભરણ પોષણ કરનારને જોઈ લ્યો પછી ભજો. સૌને પોતપોતાના સમાન આપે જ છે. પછી કીટ, પશુ, પક્ષી, અજગર કે મચ્છ કે કચ્છ, એને કોઈ ખેતર નથી કે માલ મિલકત સેનાય પણ સોદા નથી કરવા પડતા. સદગુરુ કહે છે કે હર કોઈને પોતપોતાના સમાન આપે જ છે. તો દાસલાલ કહે છે કે અમને સદગુરુ પ્રવીણરામ પ્રભુએ એવા સુરતા ભજન આપ્યા જેથી વિષય વિકાર મટી ગયા. હવે કોઈ ચિંતા જ ન રહી, કેમ કે અમને નૈનથી નિરખાવીને ભજતા શીખવ્યું. એથી અમને પૂર્ણ વિશ્વાસ અમારા સદગુરુ પર આવી ગયો અને સમજાઈ ગયું કે હર કોઈની ચિંતા કરવા વાળો એક જ છે અને સમયે બધું આપે જ છે. જય સદગુરુદેવ. જેટલું ભાગ્યમાં લખ્યું હોય એટલું પામીએ, કૂપમાં ભરી ભાવે સાગરને તીર ભરો. જેવડું હોય વાસણ એટલું સમાયું રે, જેટલું ભાગ્યમાં લખ્યું હોય એટલું પામીએ, ત્યાં જ સંતોષ કરી સુંદર વિશ્વાસ ધરી. જેવડો રચ્યો રે ઘટ તેટલું જ ભરાય રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. કેમ કરે છે ન રહી થઈ ઘર ઘર, દેખયે તો તારો તો આર્ય શેર રે. જ્યાં દેહ સાગરોમાં સાંભળ્યો 400 કોશ, તેને તો આપે પ્રભુએ માં નહીં કોઈ ફેર રે, જેટલું ભાગ્યમાં હોય એટલું પામીએ. ભૂખ્યા કોઈ રહે નહીં, જાણો જગત મારે, કીડી અને કુંજર સર્વને આપી રહે રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. પ્રવીણરામ કહે વિશ્વાસ કેમ નથી રાખતા, દાસલાલ વારંવાર સમજાવું. કહ્યું કેટલી વાર રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. તારે તો આધારે હું આગળની ચિંતા કરે, આજે તો ભર્યું રે પેટ, કાલ કેવી હશે રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. ભૂખ્યો એ પુકારે અને દિવસે ઉઠી ખાતો જાય, અતિ અજ્ઞાની જે કોઈ તેની મતી ગઈ ખોય રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. તેને ન જાણે રે અજ્ઞાની, જેનું નામ વિશ્વરે ભરમાં, ત્યાં ત્યાં પ્રગટ સૌને આપે પોતે રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. દાસલાલ કહે તો એ ત્યાં તો ભરોસો નહીં, એક વિશ્વાસ વિના હજુ ભ્રાંતિ રહી રે, જેટલું ભાગ્યમાં લખ્યું એટલું પામીએ. જોઈ લ્યો સકળ વિશ્વમાં
પ્રવીણ રામ ભરણહાર સૌની સમાન સહુને આપે રે જેટલું ભાગ્ય માલિક હોય એટલું પામીએ કીટ પશુ પક્ષી અજગર મચ્છ કચ્છને પણ રે એના ના સોદા કોઈ ન તો કોઈ ખેતરે જેટલું ભાગ્ય માલિક હોય એટલું પામીએ એવા મારા સદગુરુ પ્રવીણ રામ આપે સહુને પોત પોતાની સમાન એવા રે યમને સુરતા ભજન આપ્યા જેથી મટિયામાં વિષય વિકાર રે જેટલું ભાગ્ય માલિક હોય એટલું પામીએ રામ ભરોસે. તો એવા અમારા સદગુરુ સમર્થ છે જેમણે મને બંધન તોડાવીને નિર્બંધન કર્યું અને 84ના ફેરા ટાળ્યા. એવા મારા સદગુરુ બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ અવતારી છે જેમણે મને શબ્દરૂપે જ્ઞાન બતાવ્યા. મારા બહુ ભાગ્ય જાગ્યા અને તિમિરના તાપ ભાગ્યા. એવા અમારા સદગુરુ મહાજ્ઞાની મળ્યા. અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમે એમના દાસ છીએ. તો સદગુરુને કહે છે કે અમને સેવક જાણીને તમારા શરણમાં લેજો અને નજરથી પણ ન્યારા ન કરતા. અમને શબ્દ નામનું સમરણ આપ્યું જે હેત ચિત્તથી ઉરમાં આનંદ થયા. પરમ જ્યોત જાગી જેથી ભ્રમના અંધારા મટી ગયા અને અજવાળા થયા. એવા અમારા સદગુરુ ગુણધારી ક્ષમાના સાગર દયાળુ જેમની શક્કર શોભા શેષ મહેશ અને સંતજન અગમ નિગમને ગાય છે. તો ગુરુ પ્રવીણ રામ તે સમર્થ સાચા જેમને હું સાંજ સવાર સમરું. દાસલાલ કહે છે કે એક તમારી જ આશા છે કે હું સદા તમારા શરણમાં રહું. જય સદગુરુદેવ. સાધુભાઈ સદગુરુ સમર્થ મારા બંધન તોડાવીને મને નિર્બંધ કર્યો ટણ્યા 84ના ફેરા સાધુભાઈ સદગુરુ સમર્થ મારા બ્રહ્મ જ્ઞાની બ્રહ્મરૂપી અવતારી દીધા શબ્દ રૂપ કેરા જ્ઞાન ત્રિગુણ તાપ તિમિર સર્વે ભાંગા જાગ્યા ભાગ્ય બહુ સારા સાધુભાઈ સદગુરુ સમર્થ્ય મારા ગુરુ કૃપાળુ મળ્યા મહાજ્ઞાની હું છું બહુ ભાગ્યશાળી દાસ સેવક જાણી શરણમાં લેજો ન કરતા નજરથી ન્યારા સાધુભાઈ સમરથ સે ગુરુ અમારા શબ્દ નામનું સ્મરણ આપ્યું હિત ચિત તે યુરયાનંદ જાગી જ્યોત તયા અંજવાડા મટિયા બ્રહ્મ અંધારા સાધુભાઈ સમરથ ગુરુ અમારા ગુણ ક્ષમા સાગર દયાળુ શોભા સફળ ગુણી રે શેષ મહેશ ગાય સર્વ સંતજન અગમ નિગમ સર્વ ફેરા સાધુભાઈ ગુરુ સે સમર્થ અમારા પ્રવીણ રામ ગુરુ તે સમર્થ સાચા સમરું સાંજ સવાર દાસલાલ ને એક આશા તમારી રહું ચરણ શરણ મારે સાધુભાઈ ગુરુ સે સમર્થ્ય મારા સાધુભાઈ ગુરુ સે સમર્થ્ય મારા રામ ભરોસે. તો અમે સદગુરુના એવા જ્ઞાન સાધન સહિત લખાવ્યા કે પુરુષાર્થ કરીને અટ્ટલ અગોચરને પામ્યા. એવા પરમ અખંડ પરમ કૃપાળુ છે જેમણે અમને આત્મજ્ઞાન બતાવ્યું
એવા આત્મ મુક્તિના દાતા સદગુરુ પધાર્યા, જેથી મારે મન જ્ઞાન જાણવાની જિજ્ઞાસા જાગી, જેથી એ જ ક્ષણે સદગુરુના શરણે આવ્યો. તો એવા સદગુરુને ચરણે તન મન ચિત્ત ભેટ ધરો, જેમ અમને શબ્દ સંભળાવ્યા તેમ આપને પણ સંભળાવે. સોહમ શબ્દ ઉલટ પલટીને તન મનને પલટાવ્યા, જેથી આપ પલટીને આપને જ જોયા. એવા આપ અખંડ અકાયા છો. નિજ ગુમાવ્યા અને નિજને પામ્યા. એટલે ખુદ જે હું માનતો હતો એ હું પણ જતું રહ્યું, અને હું કોણ છું તે ઓળખી લીધું. અને નિજ એટલે પરમાત્મા પણ થાય છે. તો પરમાત્મા અવતાર ધરીને આવ્યા નથી કે ગયા નથી. એ બ્રહ્મ જ્ઞાન અમને અમારા સદગુરુ પ્રવીણરામે સમજાવ્યા કે હરિરામ સર્વ ઘટમાં વ્યાપક જેમ નભ છે, તેમ હર કોઈ બ્રહ્મની અંદર જ રહેલા છે, જેમાં નભ પણ આવી જાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુના જ્ઞાન લખાવ્યા, સાધન સહિત પુરુષાર્થ કરીને અટલી અગોચર પાયમાં. સદગુરુના જ્ઞાન લખાવ્યા, પરમ્ય ખંડ પરમાત્મા કૃપાળુ, આત્મ જ્ઞાન બતાવ્યું. સદગુરુના જ્ઞાન લખાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા, આત્મ જ્ઞાન મુક્તિના દાતા સદગુરુ પધાર્યા રે. સદગુરુના જ્ઞાન લખાવ્યા, જ્યારે જિજ્ઞાસા જાગી મન મારે, તત સદગુરુ શરણે આવ્યો. સદગુરુના જ્ઞાન લખાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા, તન મન ભેટ શરણ ચિત્ત આપો. સદગુરુ શબ્દ સંભળાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા. સોહમો શબ્દ ઉલટ સુલટીને તન મનને પલટાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા. આપ પલટ આપને જોયા, આપ જે અખંડ કાયા. સદગુરુના જ્ઞાન લખાવ્યા, નિજ ગુમાવ્યા નિજ પાયમાં, નિજ માની જસુમાય. સદગુરુના જ્ઞાન લખાવ્યા, નિજ ઉલટીને નિજ જાણ્યા, નિજ ગયા નહીં આવ્યા. સદગુરુના જ્ઞાન લખાવ્યા, સદગુરુના જ્ઞાન લખાવ્યા. સદગુરુ પ્રવીણરામ બ્રહ્મો વેતા, બ્રહ્મ જ્ઞાન સમજાવ્યા. સદગુરુના જ્ઞાન લખાવ્યા, હરિરામ સર્વ ઘટમાં વ્યાપકો, નભજ્યા બ્રહ્મની અંદર. સદગુરુએ જ્ઞાન લખાવ્યા, સદગુરુએ જ્ઞાન લખાવ્યા. રામ ભરોસે.